જો ફેમિલીને તો આજે બનાવવાના છે મરચાં ડુંગળીના ગોટા. સરસ મજાના ડુંગળી મરચાં સુકાઈ નાખ્યા છે એ બનાવવાના છે ગોટા. ગરમા ગરમ ગોટા મરચાં તળવાના છે. કોઈ નાખો પછી બધી રોટી તૈયારી કરી નાખો. ડુંગળી મોળી નાખો. મોસમ તો વરસાદ જેવું થઈ ગયું છે. ઠંડુ એકદમ થઈ જાય તો સારું. પાણી આપણે આવી ગયું છે. હવે હવે બાબાનું છે. હવે શું ચિત્રો આવશે તમને બતાવશે. રાધાઈ પછી તો પડી જવાનું 5-6 વર્ષની. હવે વાવર ચાલુ કરી નાખવાનું છે. જાતે વાવવાનું છે. મળે આપણે આગળ જો જલેબ સરસ મજાનો કરી નાખ્યો છે. થોડી વાર પડ્યો રાખો તો મરચાં તો ટુકડા કરી નાખ્યા છે. હવે તળવા બેસી જાય થોડી પડ્યો ને 5 મિનિટ એટલે રોટ સરસ મજાનો મિક્સ થઈ જાય. પછી તળી નાખો તમે બતાવો. પછી વાગી ગયા છે 7 એટલે 7:30 સુધી બની જશે. પછી જમવા બેહાડી નાખો. વિડીયો બન્યા રહેજો. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. કેમ છો? અત્યારે રજા હતી થોડી 4 વાગે ઘરે આવતો રહ્યો. તળાવમાંથી પાણી ચાલુ કર્યું રહીએ ને એ પાણી ઉપર ફરમાઈશ હતી ગોટા બનાવવાની. સરસ મજાના ટમટમતા મસાલા ભરપૂર ગોટા બનાવ્યા છે. એક બાજુ ટમટમતા મરચાં રહી, એક બાજુ ગોટા બનાવવાનું ચાલુ છે. તેને મસાલા ભરપૂર ગોટા ભાવે છે એ કોમેન્ટ કરજો. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ શેર કરજો. તમારે ગોટા ખાવા હોય તો સારા ગોટા બને છે. બજારના ગોટા નહીં ખાવાના, તેલ ખરાબ આવે. આપણે ચોખ્ખા તેલના ગોટા બનાવીએ. ખાવા તો કામ કરવું. બોલે ચલો આપણે જો ગોટા ઉતારી નાખ્યો છે. મરચાં પણ હવે તળવાનું બાકી છે. આપણે જો બેહા દીધા છે શાકવા માટે. તળી નાખ. પછી થાળી તૈયાર કરી નાખ. પછી જમવા બેહાડી નાખ. મરચાં તળીને આજના જમવામાં છે ગોટા મરચાં કુંબળા સાસ મોળી. તો મોસમ તો થઈ ગયું વરસાદનું. આવી જાય તો સારું. ગરમીનું તમારે વરસાદ થયો કે નહીં થયો, વાવેતર કોઈ વાયુ કે નહીં વાયુ, એમાં તો બાકી છે. કોઈ વાયુ નથી. વરસાદની રાહ જોઈને બેઠો છે. વરસાદ આવે તો વાવો. તમે કયા ગામથી વિડીયો જોવો છો? અમારે બનાસકાંઠામાં વરસાદ નથી આવે. વરસાદની રાહ જોઈને બેઠા હતા. એક બાજુ ખેતીમાં પલાવ મરાયું, બધું મરાયું કમ્પ્લીટ. એમ વરસાદ આવે એવો એરંડા ફેરવાના છે. ધોતીવાળા 7 નંબર આ આવડે મારી આવશે. શીતળ આપણે તૈયાર કરી રાખીએ છીએ. વરસાદની આવે એટલે શીતળમાં વાવણ ચાલુ કરી નાખ. ઓકે ચલો આપણે જો થાળી તૈયાર કરી નાખી છે સરસ મજાની. બટેકા ડુંગળીને ભજીયા છે, ભૂંગળા છે, મરચાં તળ્યા છે. તો આપણે સરસ મજાના જો પોચા બન્યા છે. એકવાર બતાવી દો કેવા લાગે ખાઈ દેવાનું. બહુ મસ્ત બન્યા છે. આપણે તીખા બહુ તીખા નહીં બનાવ્યા. આપણે જમવા બેસી ગયા છે. હવે જમવા આવતા રહો. સાસ બનાવી દીધી મોડી. મસાલા સાસ જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવું હોય તો આવી જાઓ. સરસ મજાની સાસ છે, ડુંગળી છે, લીલા મરચાં છે, ટમટમતા ગોટા છે. એક બાજુ આ ભૂંગળા કર્યા છે. તમને ભૂંગળા ભાવે કે ગોટા ભાવે એ કોમેન્ટ કરજો. લીલા મરચાં સરસ મજાના છે. મસાલા ભરપૂર ગોટા બન્યા. જેને ખાવું હોય એ આવી જાઓ અને કોમેન્ટ કરો. ચલો હવે જમવા બેસી દીધા છે. હવે જમી લા. હવે આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. ને નવા તમે બ્લોગ જોવા મળશે અમારા ખેતરના. મળશે આપણે આગળના વિડીયોમાં. જય શ્રી રામ. બધાને યુટ્યુબ ફેમિલીને તો જો રોટલી બનાવવા બેસી જશે. હવે ચૂલા ઉપર સરસ મજાની પરવાની સબ્જી બનાવવાની છે. રોટલી અથાણું ટિફિનમાં તો પવન નહીં કરવાનો. ચૂલા રોટલી બનાવી નાખો. રોટલી કરી નાખો. ચા બનાવી ગેસ ઉપર. પછી પરવાની સબ્જી બનાવવાની છે. આજે સવારમાં ટિફિનમાં ખાવાના ટિફિનમાં. ચલો એ વિડીયો બન્યા રહેજો. વિડીયો જોજો અમારું. ટીચર શું બનાવ્યું શું ટીચર ભર્યું છે બતાવશે.
ચલો રોટલી હવે બની ગઈ છે, પરવર આવી જશે. રાતે સરસ મજાના ધોઈ સુધારી નાખ્યા હતા. હવે સબ્જી બનાવવાની છે. ટિફિન માટે થોડું અલગ કરી આ નાસ્તા માટે સવારમાં ચા રોટલી ખાઈને જવાનું લઈ જવાનું. 2 રોટલી 1 રોટલી રહી છે બનાવી પછી શાક બનાવી દઉં. ચા ગેસ પર મૂકી દઉં, નાસ્તો કરી લે તો ઊંધી સબ્જી થઈ જાય. ટિફિન ભરવાનું ચાલુ કરી નાખો. ત્યારે મને કેટલી ગરમી થઈ સરસ મને બધું શું છે મસ્ત ફટાફટ ઉઠી ત્યારે તો ગેસ ચૂલામાંથી રસોઈ બનાવ્યા. પવન ના હોય તો બનાવી નાખ, પવન વધારે હોય તો રીતું દે પસરા બનાવે. પરવાની સબ્જી બનાવો, ચા બનાવી દે, પછી નાસ્તો કરે. સાદા હવે સબ્જી બનાવી દેવાની છે. તેલ મૂકી દીધું છે. તેલ થઈ ગયું એટલે પછી પરવળ વઘારવાનું છે. હમણાં સબ્જી શું લાવેલું છે દાળ ઉપર તો કાલ તો પરવળ લાવ્યા હતા એટલે રાત્રે જ આવી વસ્તુ બધી હોય રાત્રે કરી નાખી એટલે સવારમાં આટલું થોડાક વળી નાખે. તેલ થઈ ગયું એટલે સબ્જી બનાવી દઉં. ગાજર ગોટા બનાવ્યા હતા, પડ્યા હતા. મરચાં ગોટાની રોટલી તળેલી ને મરચાં ગોટા ચામાં નાસ્તો કરી લઈશે. ખાવા નક્કી ના હોય, 2 અઢી વાગી જાય ખાવા કોમ. ગોટમ પેલા બદામનો શેક નાખ્યો હતો ને, હા ગોટા મસ્ત બને. હરિયાળી બદામ એટલે ટિફિન લઈ જવું પડે. બહાર ગરમી ના ખવડાય, પડ્યું હોય તો ભૂખ લાગે તો ખાઈ લે થોડું. વરસાદ કોઈ ખાતો નથી, કાંઈ બેઠા તો આપણે વસ્તુ કેટલી સાંજે રાખીને બેઠી છે. હજુ કોઈ વાવેતર કોઈ તો કર્યા નહીં, અમુક તો કરી નાખે, અમુક બાજી છે હજુ. અમારે બાજી છે હજુ. વરસાદ થાય તો વિચાર હશે, બીજું કોક આવશે વસ્તુ. કચરા પૂરતું વાહન કપડાં સવારમાં ચડી હોય 12 વાગ્યા સુધી. ગરમી પૂરા પવન જરા શેરી વસ્તીનો મોજ છે. બાકી તમને કોમ તો કરવું જ પડે. શાક બનાવી ચા મેળ ફળ ફરે ઘી નીકળી પછી નાખું તો નાખી બધું પાણી એ કોણ કરવું પડે. ચકલાને ભૂખ તો લાગે તમને ના પાણી ચકલાને જોવે ને નાખી દો. સરસ આખું પાણી નાખવાનું ના હોય તેલમાં એટલો છીડવાનું હોય એટલે 5 મિનિટમાં સબ્જી થઈ જાય. નાખી દઉં. આપણું હોય પાણીનું શાકનું શીખવું હોય ને ભાવે મોર ના ભાવે. હેલો ગાય, ચા પીવું હોય તો તારો હા કોણ જુદા હતા ચા બનાવી છે મસ્ત. આવે તો ચા બાકી છે ને સુબીની ચા. ચાલો ચા પી લો. ચા, ભાખરી, તળેલી રોટલી, મરચાં આ ઝટકો ગોટા બનાવ્યા હતા એ ગોટા મસાલા ભરપૂર. રોટલી છે બહુ. નાસ્તો કરવો હોય તો આવી જાઓ. સરસ મજાની રોટલી પણ ફાળો. સવાર કોઈ ખાવું પડે.
ફોન તો આખો દર સકર ના આવે સકર હાથે તો જ પીવા તારીઓ બની ગયા છે આપણે સબ્જી કઈ ગઈ છે પહોંચી આવી પછી હવે ટિફિનની તૈયારી કરી નાખો સવારનું ટિફિન સવારનું ટિફિન થોડો ચા અને નાસ્તાનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ટિફિન ભરવાની તૈયારી છે ટિફિન બહુ ભાઈ નથી ભરી નાખા આપણે ટિફિનમાં ઠંડી થઈ ગઈ છે હવે બેડમાં ભરવાની સબ્જી ભરી નાખી મારું શું કરો સબ્જી દેખાય તો કમ્પ્લીટ બરોબર સબ્જી હાઈ લાગશે ખીલડો કરતા હાર કેવડી તો પરવા થઈ ગયા ખીલડું શાક મને નહીં ભાવે થોડું ભરી માર તાર રાખ્યું બહુ માટે અમારે બહુ પૂરા ચણા પલાળ્યા ચણા બનાવવાની છે ચણા ચોળ બહુ આ ગોટા પેલા ખાવા લઈ જા મીઠા તું મસણ ગોટા ખાઈ રહ્યા તાર મેં રોટલી ભરવાની છે રોટલી ભરી નાખી હા ભાઈ દૂર બહુ આવી ગયું ને બાપ ઉપર કરી જાય દૂર હા સિવાય સિવાય બહુ રોટલી ભરી નાખીશું ચલો એ આ વિડીયો ગમે લાઈક કરજો શેર કરો સપોર્ટ કરો એક્ટિવિટી શું બનાવી છે કોમેન્ટ કરજો દાળ બનાવી છે આ સાગર ઇન્ડિયામાં જય શ્રી